જય સ્વામિનારાયણ। વર્ષા ઋતુની સિઝન ચાલે છે, તેમાં આપણા ગુજરાતીઓને જો થેપલા મળી જાય તો બીજું કાંઈ ના જોવે। આપણી નાની બહેનો અને દીકરીઓ રસોઈ બનાવતા શીખતા હોય અને પહેલી જ વખતમાં એકદમ સોફ્ટ થેપલા બનાવવા હોય તો તમને હું મારી રીત પ્રમાણે આજે મેથીની ભાજી અને બાજરીના લોટમાંથી બનતા થેપલાની રેસીપી શેર કરું છું। મેથીના ભાજીમાંથી બનતા થેપલા બનાવવા માટે અહીંયા મેં મેથીની ભાજી લીધેલી છે। 500 ગ્રામ મેથીની ભાજી લીધેલી છે। ભાજીને મેં 2 થી 3 વખત પાણીમાં ધોઈ લીધેલી છે, જેથી કરીને અંદર માટીનો ભાગ હોય તે નીકળી જાય અને ત્યારબાદ એને કાણાવાળા વાસણમાં કાઢી લેવાની છે। હવે આગળની પ્રોસેસમાં અહીંયા મેં મીડિયમ ખાટું દહીં 250 ગ્રામ લીધેલું છે। દહીંમાં આપણે આ ટેસ્ટ પ્રમાણે ગળપણ એડ કરવાનું છે। ગળપણમાં હું ગોળ લઉં છું, અથવા તો આપણે ખાંડ પણ લઈ શકીએ છીએ। દહીંમાં ગોળ પલળી જાય ત્યાં સુધીમાં આપણે 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે। લોટને અહીંયા મેં ચારીને લઈ લીધેલો છે। ત્યારબાદ અંદર તેલનું મોવણ ઉમેરવાનું છે। ઘઉંના લોટમાં આ રીતે મુઠ્ઠી પડતું મોવણ ઉમેરવાથી આપણા ઢેબરા એકદમ સોફ્ટ બનશે અને બાજરીમાંથી બનતા થેપલાનું બાઇન્ડિંગ પણ સારું થશે। તમને જો મારી આ થેપલાની રેસીપી ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। હવે આપણે બાજરીનો લોટ લઈ લઈશું। 3 કપ બાજરીનો ઝીણો લોટ લીધેલો છે, તેને પણ મેં ચારીને લઈ લીધેલો છે। ત્યારબાદ આપણા ટેસ્ટ પ્રમાણે મસાલા કરી લેવાના છે। અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ અંદર ઉમેરેલી છે। ત્યારબાદ 1 ટેબલસ્પૂન અજમો અંદર એડ કરવાનો છે। ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું અંદર એડ કરવાનું છે। ½ ટીસ્પૂન હળદર અંદર એડ કરવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે। ત્યારબાદ તલ અંદર એડ કરવાના છે। થેપલામાં તલ આગળ પડતા એડ કરીશું તો એનો ટેસ્ટ સરસ આવે છે। હવે આપણે જે મેથીની ભાજી ધોઈને રાખી છે તેને અંદર ઉમેરી લેવાની છે અને બધું મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે જે ગોળ અને દહીં મિક્સ કરેલું છે તેનાથી જ આ થેપલાનો લોટ બાંધવાનો છે। થોડું થોડું અંદર ઉમેરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે। આ રીતે દહીંવાળા પાણીથી જ આપણો લોટ બંધાઈ જશે અને અંદર પાણી ઉમેરવાની જરૂર નથી પડતી, કારણ કે મેથીની ભાજીમાંથી પણ પાણી છૂટું પડતું હોય છે। હવે આપણે થેપલાને વણવા માટે આડની પ્લાસ્ટિકની આ રીતની થેલી લઈ લઈશું અને તેના પર તેલ લગાવી લેવાનું છે અને થેપલાનું ગુલ્લું મૂકી અને એને વણી લેવાનું છે। આ રીતે વણવાથી બાજરીના લોટનું થેપલું આડની પર ચોંટશે નહીં અને આસાનીથી થેપલું આપણે હાથમાં લઈ શકાશે। થેપલાને શેકવા માટે તવી ગરમ થાય એટલે થેપલાને અંદર મૂકી દેવાનું છે। ગેસની મીડિયમ આંચ પર આપણે થેપલું શેકવાનું છે। એક બાજુ થેપલું શેકાઈ જાય એટલે એકદમ ધીરે રહીને આપણે થેપલાને પલટાવી લેવાનું છે અને થેપલાની ઉપર તેલ ઉમેરી લેવાનું છે। આ રીતથી આપણે બધા જ થેપલાને શેકી લેવાના છે। આ થેપલાને આપણે ચા અથવા કોફી સાથે ખાવાથી ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ મારી જેમ આ થેપલા ઘરે ચોક્કસ બનાવજો। આ થેપલાને આપણે ઢેબરા પણ કહી શકીએ છીએ। થેન્ક યુ ફોર વોચિંગ।